ભાજ મોજ મારે મોજ મારે રે એ લહેરું ચડે લખલૂટ દરિયામાં લહેરું ચડે એ લખલૂટ દરિયામાં જ લૂટ તારે રે હવે મોજ મારે ભાજ મોજ મારે આ કડી મને બહુ ગમે છે તમને ગમશે હા થોડી વાર બધા આ હલન ચલન ઓછી કરો અમુક ઘરે કહીને આવ્યો એ હવા 2:30 થઈ ગયા છે એ નીકળી જાય બાપા એ પાછા મિસ કોલ પડે પેલા નીકળી જાય ઉતાવળ એટલી હોય એ એકચ્યુઅલીમાં કહીને આવ્યો તમે આટલા વાગે તો આવી જવાના અને એ પાછા ત્યાં ટાઈમે ટચ થઈ જાય કારણ કે ગરજ ભૂંડી છે ને નામદેવ બાપુ હા હવે સાંભળજો આપણા કાળજા તો જુઓ તમે કે લાઈ લાગે આમાં તો બળે નહીં લાઈ લાગે તોય બળે નહીં પાછા આ લાઈ લાગે આમાં તો બળે નહીં એવા કાળજા કી ધારે આ દરિયો ખારો ને વીરડો મીઠો આ દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધારે તોય આપણે દાપણ વાપરી તોય આપણે એમ કે આવું ન બને એકચ્યુઅલી આમ ન હોય એકચ્યુઅલી આમ ન હોય દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા તો એને દાખલા દીધા આથી બીજા પ્રમાણ આપણે ક્યાં ભગવાન આગળ નામદેવ બાપુ માંગવાના છે આ પ્રમાણ આપ્યા નગા લાખા બે નર ભલા અને પશ્ચિમ ધરાના પીર ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આ બે જેવા ઓલિયા થયા નગા લાખા બે નર ભલા પશ્ચિમ ધરાના પીર ખારા જળ મીઠા કીધા અને હુકી નદીએ ચલાવ્યા નીર જ્યાં વરસાદની આશા ન હોય નદી નીકળવાની આશા ન હોય અને હાથમાં માળાનો બેરખો લઈને બેસી જાય અને પછી જે ભર ઉનાળામાં નદીઓ હાલે તો માનું દ્વારકા વાળો ભેળો હાલ્યો છે આવા સંતોની આ ભૂમિ છે એવી વાતો કરવા આપણે મળ્યા છીએ અને ત્યારે મને યાદ આવ્યું દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા તો દાખલા દીધા હવે સાંભળજો આ કડી હા ગામડા ગામની દીકરી હતી મોરારદાન પરણીને હારે ગઈ હગો ભાઈ નહીં અને પછી ગામમાંથી કોઈ રાખડી બાંધી અને રક્ષાબંધન આવે તો રાખડી બાંધી દે આમ થતા 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 વર્ષો વી ગયા પછી તો એને સંધ્યા દેખાતી એટલે કીધું કે બાપા ભાઈ મને અગ્નિ સંસ્કાર આપે ને તે જોજે હું હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે હવે સાંભળજો ભાઈના અને બેનના પ્રેમ કેવા છે આ દીકરીઓ બહેનો બેઠા છે એટલે પ્રસંગ મને યાદ આવ્યો હું ઘણી વાર કહું છું કે આપણી કહેવત છે ખાલી આવે તો હાડલો લઈ જાય અને બેન આવે તો આહુડા પાડતી જાય સાહેબ દુનિયામાં જેટલું દુઃખ ભાઈ માટે જેટલો પ્રેમ બેનને છે ને એટલો હાળી નહીં હોય હાળી તો હારી હોટલમાં જમવાનું રાખો જીજુ 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 કરીને ફૂગી જાય પણ બેન એક એવી છે કે તમારા દુઃખમાં ભાગીદાર થાય પરણીને હારે વહી ગયો અને 10 વર્ષના વાણા વ્યા જાય અને પછી ખબર પડે કે મારા ભાઈને તકલીફ છે તો પેલું આહુડું બેનની આંખમાંથી પડે હાળીની આંખમાં જ ન પડે આ નક્કી કરી લેજો અને કદાચ જમીનના ભાગ પાડે મેરુભાઈ અને કીધું એક સહી કરવા આવજે તો બસમાં આવે ગાડી તો હોય નહીં ગરીબાઈ હોય એ બસમાં આવે સાઈન કરીને મોરારદાન ફાંસી વહી જાય કોઈ દી ભાઈને એવું નથી કીધું કે આમાંથી 2 કરોડ આપ તો સાઈન કરું ન કરું આવું સમર્પણ દુનિયામાં દીકરી બેન સિવાય કોઈ નહીં કરે એટલે આમાં કીધું છે ઓલા જીભના માનેલા ભાઈને કીધું હો કે જોજે મને હળગાવે તેથી હું હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે એમ કે આ શું કામ કે મને નભાઈ નભાઈ બોલી બોલીને દુનિયાએ મેણા બહુ માર્યા છે અને તેથી આ કડીમાં કીધું દાન લગાડી કે છે કે લાઈ લાગે આમાં તો બળે નહીં એવા કાળજા કી ધારે આ દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધારે આ જીવન નથી જંજાળ જીવન છે આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જીવું રે એ હવે મોજ મારે ભાજ મોજ મારે એ વાગડવાળા મોજ માં રહેજો બાકી આ રૂપિયા તો ભગવાનની દયા આવી જાય એ મૂંઝાવાનું નહીં ન હોય તો એ તો એક દી અમારી આગળ ક્યાં હતા ને હજી ક્યાં કઈ ભંગ ખડકી દીધા આ તો હાલે બધા ભગવાનની દયાથી પણ મૂંઝાતા નહીં રૂપિયા હોય કે ન હોય એ તો કુદરતની કૃપા હોય ને તો સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન ને લૂટ્યા વહી ધનુષ વહી બાણ
આ તો સમયના વાજા છે. એક દી ઓડિયન્સમાં બેઠા હોય, એક દી આયા બેઠા હોય, સમય બળવાન છે. અને તમારી સામે કઈ વાત મૂકું, આટલી બધી સંખ્યામાં તમે આટલા પ્રેમથી બેઠા છો ત્યારે મને એક પ્રસંગ યાદ આવે. જેમ રાજભાઈ વાત કરીને અમીરસિંહજી ગોહિલની, રણ ચડ્યા મેં તમે કોઈ રોકે નહીં, મર્દને આસમે કોઈ મોકો નહીં, હોય જોકો ભલે આભના જેવડો, કેસરી સિંહના મન કેવડો. ત્યારે નાનો એવો પ્રસંગ મને યાદ આવે. પછી તમારે અને ઘોળો એવડી બધી થાય છે. ખબરમાં મીડિયાવાળા આવવાના વાગડમાં, એ કે આ પૈસા આવ્યા ક્યાંથી? હવે તો વાગડવાળાને પૂછો તો ખબર પડે ક્યાંથી આવ્યા, બંડલ ક્યાંથી લઈ આવ્યા. પણ હવે સાંભળજો, આ પ્રસંગ મને ગમે છે, તમને ગમશે આ વાત. એક ક્ષણિક મુલાકાત થઈ જાય. નામદેવ બાપુ સાંભળજો, મેઘાણીએ લખી છે આ વાતું. વાગડની ધરતીમાં પગ મેલો તો બબે ડગલા હાલો એટલે પાળિયા જોવા મળે. એવી આ વાગડની પવિત્ર ભૂમિ છે. ડાયરો કરવા આવું છું ને બોલું છું એટલું નહીં, હું કાયમ બોલું છું બનાસકાંઠા માટે શ્રવણભાઈ, કે ઉત્તરમાં અંબાજી આસન ભીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર, અને રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો, સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો યાર. હવે બનાસકાંઠા વાળા ક્યાં ડાયરા મન બોલાવ્યો છે એના વખાણ કરું, પણ બનાસકાંઠો ધરતી એવી છે. પાલનપુરમાં પાતાળેશ્વર મહાદેવ બેઠો છે, અને રણના કાંઠે જ્યાં ભારત પાકિસ્તાનની બોર્ડર લાગી જાય અને ભરી બધું કે જ્યાં BSFના જવાનો બેઠા છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો, ન્યા હાથમાં ધૂપેલિયા માતાજીના ફરે છે. ગાય જગદંબા હે 9 લાખ લોબડિયાલી. આ જે વિશ્વાસ અને શ્રદ્ધાનો દેશ છે. ત્યારે એક નાનો પ્રસંગ તમને અહીંથી કહું. એવી વાતો આપણે નથી કરી. સવારમાં તમારે ભગવા પહેરી લેવા પડે ને તમે ઇમોશનલ થઈ જાવ. સવારમાં એમ થાય કે રામસાગર લઈ લઈને તમે કે રામસાગર લેવું મને લાગતું નથી આમાં. હા, તમે તો કોઈ ખામાન લેવરા હોય એવું લાગે, કારણ કે વાગડનું પાણી વટવાળું છે યાર. અને જેના પાણીમાં વટ હોય ને એના પટાધર પુરુષ કે સ્ત્રી જે જન્મે એ વટવાળા જન્મે. અને હું તો કાયમ કહું છું, સાંભળી લેજો આ, કે વીરતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ. જે દેશમાં સિકંદર જ્યારે વિશ્વ વિજેતા બનવા નીકળ્યો, આ બધા વીરસની વાતો કરે એટલે ઘણા બહુ જાજુ ડિગ્રીમાંથી ડિગ્રી લીધેલા પછી એમ કે આ બધું હવે આજના છોકરાઓ માટે થોડું એકચ્યુઅલી નામદેવ બાપુ જોખમ વાળું લાગે. પણ સાંભળી લેજો, સભાનતાથી કહું છું, વાંચ્યા પછી કહું છું, કે સિકંદર જ્યારે વિશ્વ વિજેતા બનવા નીકળ્યો ત્યારે એને કીધું તું જે દેશની સંસ્કૃતિ, જે દેશનું સાહિત્ય નાશ થઈ ગયું હોય એ દેશને જીતવો બહુ હેલો હોય. કારણ કે એને એની પરંપરાની ખબર નથી. દેશને કેમ બચાવી શકે? ભારત ભૂમિ એવી છે. સિકંદરને કોઈ હરવો હોય તો ભારતમાં રાજા પોરસે હરવો છે. સિકંદરને હારીને પાછું જવું પડ્યું હતું. આ ભારતની ભૂમિ છે. પોરસે એની સામે લડાઈ કરી અને હરાવી દીધો સિકંદરને. શું કામ? આ ધરોહરની ખબર છે, આ શિવાજીની ખબર છે, મહારાણા પ્રતાપની ખબર છે, આ વર્ણવા પરમારે જે માથું આપી દીધું એની આપણને ખબર છે, આ વસરા સોલંકીએ ગળામાંથી વરમાળા કાઢી અને ગાયું માટે હાથમાં તરવાર લીધી એની અમને ખબર છે. ભૂચર મોરીના યુદ્ધના મેદાનની આપણને ખબર છે, ઝારાના કચ્છમાં મેદાનની ખબર છે, અને હલ્દી ઘાટી સુધી આપણને ખબર છે. એટલે આપણે કોઈને આંબા નથી દેતા. શું કામ? વીરતા પરમો ધર્મ. સ્વામી સચ્ચિદાનંદ કહેતા વીરતા પરમો ધર્મ. પણ હવે સાંભળજો, આ વાત તમને કરું, આ ઉતારવા જેવી વાત છે. આમાં ઉતરે તો ખીચા મૂકતા જજો, બાકી આકાને સાંભળતા જજો. કેવી વાત છે? આ હાજનું ટાણું થઈ ગયેલું. ધીરે 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 ભગવાન ભાણ હુરદાદો રંડાદેના ઓરડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે. વાર્તાનો માહોલ છે એટલે નામદેવ બાપુ વાર્તા કહી દો અહીંથી. એટલે